આજથી જ ગરમીમાં વધારો થશે. મધ્ય ગુજરાતના ભાગમાં 44°C જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ધીરે ધીરે 45-46°C સુધી મહત્તમ ઉષ્ણતામાન પહોંચી જશે. તારીખ 30મી સુધીમાં હવામાનમાં પલટા આવશે. હવામાનમાં પલટા આવતા મધ્ય ગુજરાતના ભાગો 42-43°C જેવું મહત્તમ ઉષ્ણતામાન થશે. ઉત્તર ગુજરાતના ભાગો 42°C જેવું થવાની શક્યતા છે. જેવા વાદળવાયુ વિખેરાય તો પુનઃ ગરમીમાં વધારો થશે. તારીખ 26 થી 4 જૂનમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે. રોહિણીની શરૂઆતમાં 26 થી 28 જ વરસાદ ચાલુ થઈ જશે. ગાજવીજ સાથે વરસાદ થશે. વરસાદમાં શરૂઆતમાં જો રોહિણી નક્ષત્રમાં વરસાદ થાય તો 72 દિવસનું વાયુ ફૂંકાય ત્યાં સુધી વરસાદ થતો નથી. પરંતુ રોહિણીના બીજા ચરણમાં વરસાદ થાય તો એટલા દિવસ ઓછા ગતિવિધિના એટલા દિવસ ઓછા રહી શકે. અને રોહિણી ઉત્તરતા વરસાદ થાય તો એ વરસાદની જે ગતિવિધિની પેટર્ન છે એ બરાબર રહે.